આજે અહીંયા પધારેલા છે, અહીંયા ઉપસ્થિત છે, અને એ મહાપુરુષોનો સત્સંગ જો આપણા જીવનમાં ઉતરે તો બેડો પાર થઈ જાય. એક ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કે એક જો થોડી વારનો સત્સંગ મળે તો કરોડો જો કદાચ પાપો થયા હોય તો એ તમામે તમામ એમાંથી મુક્તિ મળતી હોય છે. અને હજારો વર્ષનું તપ એક બાજુ હોય છે, તો લવ સત્સંગ એક બાજુ હોય તો એ સત્સંગ તમે જેસલ તોરલ નો વિચાર કરીએ. આપણે જેસલ તોરલ, તો જેસલ તોરલ નો સંગ કર્યો, નાવડા બેઠા તો થોડી વારના સંઘમાં જેસલજીનો ઉદ્ધાર થઈ ગયો. અને 60,000 વર્ષનું તપ કરી અને પરાશર સત્યવતીના નાવડામાં બેઠા તો તપ ફેલજો. તમે વશિષ્ઠ અને વિશ્વામિત્રની વાત કરો તો હજારો વર્ષનું તપ હતું, 80,000 વર્ષનું તપ. હવે એ તો શીખી 80,000 વર્ષ હતા એ તો આપણને ખબર નથી, પણ આપણા ગ્રંથોમાં લખેલું છે કે 80,000 વર્ષનું તપ તો પેલી પૃથ્વી અધર થતી નથી. અને પેલા લવ સત્સંગ વશિષ્ઠજીનો, તો લવ સત્સંગમાં પૃથ્વી અધર થઈ ગઈ. એમ આ જે પૃથ્વી અધર થઈ જાય, આ પૃથ્વી છે ને, આ દેહાધ્યાસ કોણ છોડાવે? સંત મહાપુરુષ છોડાવે. અને સત્સંગ વિના મેળ આવતો નથી. એટલે મહાપુરુષો કે એક ઘડી આધી મેં પુણ્ય યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. અને એ જયારે સમજણ આવે, એ નક્કી થાય, તો એ જે રહેવા વાળો છે કોઈ જાતિનો નહીં, એ કોઈ વર્ણનો નથી, એ કોઈ. અને જો એક વાત કરું કે સત્સંગ મારે નહીં કરવો લોભો, આ ભારતમાં આપણા સચ્ચિદાનંદ મહારાજ થઈ ગયા છે અત્યારે હાલ, અને એમને લખ્યું છે કે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. આખું પુસ્તક છે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. અને પ્રથમ પહેલા 800 વર્ષ અને પણ 1000 વર્ષ આપણા ઉપર વિદેશીઓએ રાજ કર્યું. અહીંયા વિદેશીઓ રાજ કરી રહ્યા છે, અને આ ભારત ઉપર વિદેશીઓએ રાજ કર્યું. એનું મૂળ કારણ હતું વર્ણ વ્યવસ્થા. કારણ કે ઊંચ નીચના ભેદમાં પોલ્યાને સહકાર આલ્યો ને કે 100 લડીને મરતા ને 100 મારતા. આપણે શું લેવા જેવા? મહારાજ એને જે કરવું હોય કરે. એટલે પેલા મારા વાલા અહીં સડી ગયા અને કેટલાય ભાગલા કર્યા કે તમે તો ઊંચા છો અને એ નીચા છે, તમારે નીને શું લેવા જેવા? અને એમ કરી અને કેટલાય ભાગલા પાડી અને 1000 વર્ષ રાજ કર્યું. અને એને જે કર્યું છે, આપણે વાતો કરે ને વાતો, અને વફલો ને તો અત્યારે આપણે કમકમા આવે. અને અત્યારે હજી સુધારવાની જરૂર છે. હજી આ વર્ણના જે પોટલા ઉપાડીને ફરતા હોય ને તો પડતા કરો. આપણે આ એક હતો, એકતા લાવો. સચ્ચિદાનંદ નો સૂત્ર છે એકતા પરમો ધર્મ. જો કદાચ એકતા, તમે ઇસ્લામ ધર્મ એકતાની વાત કરી છે કે કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ અને કોઈ સેજ નહીં. તમે આ વચ્ચે રહેવા વાળો છે કઈ જાતિનો છે? ઓમાં આપણે પ્રાણ હોય ને, પ્રાણ, એ પ્રાણ કઈ જાતિનો? મુસલમાનોનો પ્રાણ અલગ છે કે આપણો પ્રાણ અલગ છે? આ તમામ જે પ્રાણ છે એ બીજી કંપનીનો છે. આપણે ટાયરો હોય, ટાયરો, તો ટાયરોમાં જે અલગ અલગ કંપનીનો ભલે હોય, પણ હવા છે એ કઈ કંપનીની છે? એને કોઈ કંપની છે? તો આ પ્રાણ છે, આ પ્રાણ છે એ બીજી કોઈ કંપની એવી નથી. બધા જે તમે જેને કંપનીઓ માનો છો ને, આ બધી તમે જે વર્ણો માનો છો, આ કંપનીઓ ગણો છો. અને એમાં જે રહેવા વાળો છે એ કોઈ કંપની વગરનો છે. એને કોઈ સિક્કો લાગતો નથી, એને સિયાટો લાગતો નથી, કે એને કોઈ MRF લાગતું નથી, એને ડનલોપે લાગતું નથી. હવા એટલે એમ આમાં જે રહેવા વાળો છે એ કોઈ જાતિનો નથી. અને કદાચ આ મગજમાં બેસી ગયું હોય તો કાઢવાની વાત જરૂર છે ને. એક ટૂંકી વાત કરું, ટૂંકી 2 મિનિટની વાત છે. નહુશ્રદાએ પ્રશ્ન કર્યો ધર્મરાજાને કે ઊંચામાં ઊંચી જાતિ કઈ? એટલે એમને કીધું કે બ્રાહ્મણ. તો એનાથી નીચી કઈ કે ક્ષત્રિય, એનાથી વૈશ્ય, એનાથી શૂદ્ર. તો નહુશ્રદાએ પ્રશ્ન કર્યો કે બ્રાહ્મણ હોય અને શૂદ્રનું કામ કરતો હોય તો એને શૂદ્ર કહેવાય, એને બ્રાહ્મણ કહેવાય, શૂદ્ર કહેવાય? નહુશ્રદાએ કીધું, ધર્મરાજાએ કીધું કે એ બ્રાહ્મણ જ કહેવાય, એ શૂદ્ર કહેવાય જ નહીં. અને બ્રાહ્મણ હોય અને શૂદ્રનું કામ કરતો હોય તો એ શૂદ્ર જ કહેવાય. અને હું એ મહાપુરુષોએ કીધું કે આ મુખ છે એ બ્રાહ્મણ છે, આ હાથ છે ક્ષત્રિય છે, પેટ છે વૈશ્ય છે, અને પગ છે શૂદ્ર છે. બીજી રીતે નહીં કીધું, પણ તમે હતું એવું બહાર ખોસી કાઢ્યું. બહાર હતું જ ને. આ
બિલકુલ અને તો અહીંયા કોઈ ઉચ્ચ નીચના ભેદો જતા નહીં. અને હવે આ ઘણા મહાપુરુષો વધારે કહેવું નથી, પણ આ બધું બાદ કરી અને આપણે એક એવો ભાવ લાવો. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા એક છીએ, એક છીએ ને એક રહેવાના છે. આ ભાવ લાવો તો ભારતની પ્રગતિ થશે, ભારતનું ઉત્થાન થશે અને આપણું પણ ઉત્થાન થશે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. સદગુરુ